ગોધરાના લોકોને હજુ નથી મળી ખાડારાજથી મુક્તિ, જેના પુરાવા છે સ્ક્રીન પરના દ્રશ્યો। વરસાદ દરમિયાન ખખડધજ થયેલા રસ્તાઓનું હજી નથી કરાયું સમારકામ। બિસ્માર રસ્તાના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે, વાહન ચાલકો સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ હજી સુધી રોડનું સમારકામ ન થતા લોકોમાં રોષ છે। તો આ તરફ ઝડપથી રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરાશે તેવો દાવ નગરપાલિકા પ્રમુખે કર્યો। એ લોકોએ ખાડામાં ખાલી માટીનું પુરાણ કરી પેચિંગ કરીને ગયા હતા એ ગણપતિ વખતે, પણ એ પણ વરસાદના લીધે આખો રોડ ધોવાઈ ગયો છે। કેટલા ટાઈમથી અમે રજૂઆતો કરીએ છીએ પણ લોકો રોડ રસ્તો બનાવતા નથી। અત્યારે રોડ પર એટલી બધી ડસ્ટ ધૂળ ઉડે છે કે લોકોને શ્વાસની તકલીફ થાય છે અને દુકાનમાં ધૂળ આખો દિવસ અને માલનો બગાડ થાય છે। અમે કેટલા ટાઈમથી રજૂઆત કરીએ છીએ પણ એ લોકો આજે બનાવીશું કાલે બનાવીશું એવી વાતો કરે છે। ગોધરા શહેરના રોડ એટલા બધા ખરાબ થઈ ગયા છે કે ના પૂછો વાત। એમાં શહેરા ભાગોનો રોડ, પછી આ બાજુ આગળ બગીચા રોડ એટલા બધા ખરાબ થઈ ગયો કે ના પૂછો વાત। ગણપતિ વિસર્જન વખતે રોડ કરી ગયા જ્યાં તો પેટ ઉતારીને જતા રહ્યા। નવરાત્રિમાં કશું થયું નથી, તો સારા રોડ વ્યવસ્થિત બને એવી અમારી વિનંતી છે અને રોડ બને તો કમ્પ્લીટ બને જેથી કરીને તકલીફ ના પડે, એક્સિડન્ટ ના થાય એવી અમારી વિનંતી છે। રોડ બનાવે છે તો ઉપર નાખીને જતા રહે છે, એને ખોદીને કમ્પ્લીટ બનાવે। સાહેબો કોન્ટ્રાક્ટ આપે છે પણ એ કોઈ દાડો ચેક કરવા નથી આવતા, ખાલી બિલો પાસ કરી જાય છે। એટલા માટે અમારે એટલી રજૂઆત છે કે રોડ બનાવો, ભલે સારા બનાવો, 5 વર્ષ ચાલે એવું તો રાખો। તમે 5 વર્ષની સત્તા પર હો છો તો 5 વર્ષ સુધી ચાલે એવા બનાવો, 1 વર્ષ પર 6 મહિનામાં ધોવાઈ જાય એવા ના બનાવશો। એ ડામરની કામગીરી ટૂંક જ સમયમાં દિવાળી પહેલાં તમામ રોડ પૂર્ણ કરી દેવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવામાં આવી છે, તેને વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં તે તમામ ગોધરાના રોડો જે બિસ્માર હાલતમાં ચોમાસાના લીધે થયા છે એ તમામ રોડ નવીન બનાવવાની પ્રક્રિયા ટૂંક જ સમયમાં ચાલુ કરી દેવામાં આવશે।